તો દાહોદમાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો। મધ્યપ્રદેશના સ્વજનો તાંત્રિક પાસે પહોંચ્યા। હોસ્પિટલ પૂજા કર્યા બાદ તાંત્રિક ધૂણતા ધૂણતા બહાર આવ્યા। 3 મહિના પહેલા અકસ્માતમાં મોત નીપજ્યું હતું, ત્યારે મૃતકના સ્વજનો તેની આત્મા લેવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા। અકસ્માતમાં વ્યક્તિનું મોત થયું હતું, પરંતુ ત્યારબાદ તાંત્રિકને લઈ તેના સ્વજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા તેની આત્મા લેવા માટે, અને ત્યારબાદ હોસ્પિટલમાંથી ધૂણતા ધૂણતા બહાર આવ્યા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હેમલ પંચાલ આપણી સાથે જોડાયા છે। હેમલ, શું વિગત છે? આ રીતે અંધશ્રદ્ધાનો કિસ્સો જે સામે આવ્યો છે, હોસ્પિટલમાં આત્મા લેવા માટે ગયા છે? ચોક્કસથી વાત કરીએ તો દાહોદ જિલ્લામાં તેમજ મધ્યપ્રદેશની અંદર જે આજે પણ જે અંધશ્રદ્ધાના કિસ્સાઓ જે છે એકાએક સામે આવતા જ હોય છે, તેવો જ એક કિસ્સો જે છે તે ગઈકાલે દાહોદની અંદર સામે આવ્યો હતો। દાહોદની અંદર ખાનગી હોસ્પિટલની અંદર એક એક્સિડન્ટની અંદર મૃત પામેલા વ્યક્તિનો આત્મા લેવા માટે મધ્યપ્રદેશથી તેના સ્વજનો તે છે દાહોદ આવ્યા હતા। અને ખાસ તો ત્યાં બાજુ જે 3 મહિના પહેલા જે અકસ્માતની અંદર જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, દાહોદની ખાનગી હોસ્પિટલમાં જે મૃત્યુ પામ્યો હતો, તેના પરિવારજનો જે છે, જે ભૂવો છે, તેને લઈને તેઓ તેનો આત્મા લેવા માટે આવ્યા હતા। ખાસ કરીને મહત્વના દ્રશ્યો તો ત્યાં સામે આવ્યા કે જ્યારે તે યુવકના જે આત્મા લેવા માટે તેઓ હોસ્પિટલની અંદર ગયા અને ત્યાં બાજુ વાજતે ગાજતે અને તેને ફટાકડા ફોડીને ત્યાંથી લઈ જવાની જે નાટક જે છે કરવામાં આવ્યા। જે ભૂવો જે છે ધૂણતો જઈ અને તે આત્માને જે છે બાંધતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે દાહોદ જિલ્લાની અંદર તેમજ મધ્યપ્રદેશની અંદર આવા અનેક કિસ્સાઓ આવતા હોય છે, ત્યારે લોકોને પણ જાગૃતતા દાખવવી જરૂરી બને છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ।